કોઈ દેખાતું નહીં આટલા તો. એ વાહન આયો, રાખડીઓ આયે. વાહન અને રાખડીઓ. રાખડી વાહન ઓહ. કેટલા આવ્યો બધા 150 રૂપિયા. એ 150 રૂપિયા હોતા હશે, 50 રૂપિયા પડે પણ એમાં આ ફૂટી ગયેલું રહ્યા ફૂટી નહીં ગયું. તાણે એ તો એવું છે ને, એવું આવે જ. કે લેવાના એના 150 રૂપિયા વળે, એનથી ઓછા ના થાય. આ તો કેટલો ભાવ કે હે પણ આના ઓના 300 રૂપિયા હી. એટલે ના હોય 300 રૂપિયા ઓ પેલા ઓરિજિનલ છે. 100 રૂપિયા હાલ દઉં. ઓરિજિનલ છે, નહીં ડુપ્લિકેટ. એ તો ઓરિજિનલ જ લેવું છે એટલે 100 રૂપિયા હાલું. 100 રૂપિયામાં તો ના આવે. પણ બીજું શું વેચી તાન બીજું આ રાખડીઓ હી. તમારે લેવાનું જીવ. મને જોવા દો. આના કેટલા હે? આ તો ડુપ્લિકેટ માલ. તમારે કોમનો નહીં. કેમ? તમારે કોમનો નહીં. તમને યાર બધું ઓરિજિનલ વસ્તુ ડુપ્લિકેટ પડે. કોઈ ઘેર બેઠા હાલવા આવું જ હોય તમને. પણ આના એના તો વધારે નહીં, 50 રૂપિયા જ છે એના. 50 રૂપિયા છે. ઓહ. પણ આમાં કેટલા મળે પૈસા? પૈસા હા એ તો મળે, થોડા ઘણા મળે, વળી રેડી જાય એટલા. પણ કેટલા થોડા ઘણા છે? ઓને લાગે ધંધો કરવો લાગે, કેવું નહીં પણ કોઈ મળે ના એટલે સમજ્યા જેવું. આ તો ખાલી સેવા જ કરવાની. આ તમે રાખો જોખવાનું. એનું જોખવાનું. હા આ તો હાલ આલી ગયેલો ભંગારમાં. મન બિહારી જોગજો હું કેટલા કિલો નો થવું? એટલે આ કાળિયા તું આમાં હમોય, આવડામ હમોય મગજ ના કરે. તમારે લેવું હોય તો કહો, ના લેવું હોય તો બસ હું જાઉં, મારે ધંધો કરવાનો. આરે લેવું હા પણ 100 રૂપિયા હાલ દઉં. 100 રૂપિયામાં તો ના આવે, ઓરિજિનલ છે. જુઓ નામો ના જુઓ, તમારે માથામાં સોડી જુઓ. મારા માથામાં કરો સોળું લે, તાર માથામાં સોળું તું એ તો આવ્યો તાર માથું ચેક કરું. તમારે ના લેવું હોય જાજો તમે યાર. એટલે ખાલી લેવું 100 રૂપિયા હાલ દઉં. 100 રૂપિયામાં તો કોઈ ના આવે. સારું થા નહીં લેવું હેઠ. ખોટું લેવું ના હોય તો ખોટો ટાઈમ પાસ કરો, ધંધાની પથારી ફેરવો. સારું સારું હેડ. કોઈ ગમમાં આવીને પેલી કરી ડંપા સ્કૂટી હેડ. નવરી મોટો આવી વેલા વેલા કમ્પ્લેટ વળી ગયું. સમજો કહો શું લેવાનું કહો? લેવાનું તમને નતો આવીને લઈ ગયો. ઘણા દાડે તમે આયા ઘણા દાડા છો આવ્યો તો તમે આજે હું લઈ ગયો પેલું મરચું જોતું હતું તે મરચું જ અને બાકી આપણે પટાવા હડો આવી એરી બાકી પેલો પગાર થયેલા હાલ દઉં. ચોમાવાનું યાર અમારે વખો પડે પછી અમારે વખત પડે ને તાણે અમારે પણ ઘર ના ચલાવવાનું. અમારે આ છે એ જે છે એ બધી દુકાન તમારે તો વગી હેડ તો વગી હેડા હાલ તો ચોમાવાનું મંદુ અને શું રહ્યું ધંધામ તો આ જે હેડે એ હેડે શાંતિ શાંતિ રાખી રાખે. તમારે સારું હા મોબી આવી ગયા. એવું કોઈ હોતું નહીં. ઓમાં જેટલી મગજ મારી હોય કંટાળી જઈએ. તમારે તો જવું ના પડે પણ જમના જવાનું બેઠા બેઠા પૈસા હેડે આવે. એ સાચી વાત. બેઠા બેઠા પણ તો એ ધંધો સંભાળવાનો ને. કોઈ આવે ના તો પછી લો હાલ તો કોઈ નહીં, ચોમાનું કોઈ આવતું નહીં. એ તો હમણાં ગરાગી આવશે. અને અમારે તો શું ખબર કડિયા ગામમાં અમારે જ્યાં ચોમેટા જ નહીં પડતા કે ચોમેટા જ નહીં પણ આમાં માથે જવાબદારી ખરી કે કાકા? બેઠા બેઠા છે એની જવાબદારી. જેમ શેની જવાબદારી તાણી બધું સંભાળવાનું નહીં. આ બાચી લઈ જાય બધું લખવાનું ને બાચી કોઈ હાલક ના આય હાલ. એટલા હિન્દી પેન પકડે ચોમેટા પડી. ચોમેટા કાકા ચોમેટા ના પડી આમાં પણ આ બાચી લઈ જાય એ કોઈ હાલતું નહીં તો પછી એવું કરવાનું એનું. પણ અમારે જો ટાઈમ તો નહીં ભરવાનું કે ટાઈમ છે ના ભરવાનો. તાણી સવારે 8 વાગે એકણ આવીએ, બધું વાળીએ, સાફ સફાઈ કરીએ, અંદર બેસીએ. હવે આ તો જેટલું છે આટલું ચકડું છે કેટલી વાર થાય તો કાકા આટલું ચકડું હોય આ બધું વાળવાનું દુકાનનું પછી માલના બાલ મારે બધું લાવવું પડે શિવપુરથી. કમાણી તો સારી રહેતી છે. કમાણી તો રે માપની પણ તમારે જેવા બાચી આવી એટલે અમારે માગવા જ જવું પડે પછી. પણ અમારે જ્યાં આલી દીધ ખરાબ થોડા રાખી પણ ચાણી હાલી દોય કાકા. તમે જ્યાં વખત ખબર હે 2350 ના લઈ ગયા હતા ડબ્બો તેલનો. ઓવા એ તો હાલ દે આવું બનતો ના પાડી દી કીધું પગાર એટલે હાલ દે આવું. હાલ જેવું ઈમો નિમો આ ચપ્પલ ગઈ છે ગઈ ગયા ચાણી આ જુઓ. તો તમારે તો કોઈ ફરક ના પડે, નવા લાવી જવાના. જોવાથી કાકા ફરક ના પડે. અમારે તો બધું ધર્મશાળા ખોલીએ તો બધું મફતમાં મળે. તમે હેડ્યા છો બધા તેમાં કહી જાય હેડે નહીં આ બધાને પાછો ફરી
જે તે આ બાચી રહી જાય ને એનું ખાતું જેટલું ખબર છે તમને? જેટલું હે 23,000 રૂપિયા ચડ્યા અહીં. ઓહો 23,000 તો કોઈ ના કહેવાય. કેમ કોઈ ના કહેવાય? તાણી આવડી મોટી દુકાન 23,000 કોઈ ના કહેવાય. હજી તો 23,000 આ બધું વળી જાય ને તો મારું આમ આયોજન છે કે મોટી બનાવવું, આ બધાનું પૂરતો સામાન મેળવી જોઈએ. તો પછી તો એસી મારશો મોય. એસી મારવાનું તો આયોજન તો છે, પણ આમ તો આ બધું ડાઉન પડે ને, પૈસા હાથમાં આવી, હિસાબ કમ્પ્લીટ થાય પછી બધું આયોજન કરીએ. હા રોડો તા હું જઉં તા. હા રોડો ને. હો એટલે આ 2350 રૂપિયા કહેતો તો 500 રૂપિયા ગુજામ પડે લાજે હાલ દેવા દેજે લાજે ને એટલું ઓછું થાય. ઓહો વગી ચડી છે. હા બોલ. સાસ લેવી. હા રોડો તા મિલકેરા લે તાંટિયાણી. હું પાછો આવ્યો રસ્તામાંથી. ચમ આ કીધું થોડા ઓછા કરું જે ધોય. 500 રૂપિયા હું તમે પાછા હાલે, થોડો કોઈ વધારે હાલો તો જલ્દી મારે પટન. પણ જે આગા જાય આ ઉઘરાણી મારે કરવી ના પડે ઉભર સંગ. હું એટલા માટે જ કીધું આબુ ના પડે મારા ઘેર. હા રોડો હોય. અને તમારે લ્યો 1 મિનિટે પૂરી નહીં દી હોય 500 રૂપિયા આવી ગયા લ્યો. એવું ના હોય ઉભર સંગ. આ તો હું આટા મારો માલ ના આલ્યો તમને મેં. હાલે પણ 500 રૂપિયા એટલા ઓછા ના કરે હું 500 રૂપિયા પણ મારે મૂડી તો કાઢવી કે ના કાઢવી? એ તો નીકળી જા. ના ને અરે આઈ તા. અને મારા પતિ જો હમણાં આવે ને ગોળ ને શાક લેવા હા તો હાલ દેજો. હા રોડો હો ને એટલું લખવાનું લખું તો પછી જ ગદાણી તો હા રોડો હાલથી લસી દો હું. આવે એટલે હા રોડો તાણ કમ્પ્લીટ થઈ ગયું. અરે 500 રૂપિયા જ આયા, જે આયા એ ખરા. એક કોરા વરસાદ લોહી પી જાય છે અને એક કોરા લાઈટ ફિટિંગ કરવાની હવે કરું છું. અને તખો આવ્યો ના, ચારનો વાટ જોઈ રહ્યો. કાલે ફોન કર્યો તો આવ્યો ના, અને આજે એક કામ કરું, ફોન કરવા દે મને તખાન. હા હલો ચમ ભાઈ આયા ના તમે તો? ઓ પડ્યું મારે રહેવા આપવું યાર. આ દરવાજા ફિટ કરવાના અહીં, પ્લમ્બરનું કરવાનું કોમ બાકી હજી ગણ. તમે લાઇટનું કોક કરો ને તો કોક થાય મારે. એટલે શું કાલ કર્યું તો કાલે ના આવ્યા તમે તો? આ વરસાદ રહેતો ને શું કરું કહો હવે? તમે આવો ને આટલું પટાઈ દો મારા લાઇટ ફિટિંગનું. એટલે બીજું કામ કરતા ભાવે યાર. હા એટલે શું બે દાડા કરો તમે તો? એટલે શું નહીં આપું યાર? એટલે પૈસા ચો લોહી પીવી યાર. હા કે હું પૈસા રોકડા આલ દઉં તને. હા એટલે 3 દાડે કહું તને. શું તું એ હારે હોત ના તું? હા ઓ તારે આ પોતાનો ધંધો હોય એટલે મરજી ભાવ એમ કરી રહ્યા. ઓય કોમ અધૂરું રહ્યું. હા એક કોમ કરું, તખાન બોલાવું અને અડધા પૈસા આલું અને અડધા નહીં આલું. મને જેવો રખડાવે ને એવો એને રખડાવું જુઓ ખાલી. દુકાનમાં એટલે આ લોકો માલો હાડો એટલે કોણમાં હડતાલ પડી શકશું. એટલે એ માલતા નહીં આતો ઓના કરે ગલ્લો બંધ કરી દો ના હાલવું હોય તો. ઓને તો હાલતા જોર આવે. ગલ્લા ટાળું વાંચીને ઘેર તો તારા ઊંધી તો કને ઘેર જવાની વાત કરો તમે? ગલ્લા કુકુડ છે હોય. હા હું નહીં તું ભાઈ રોકી તાણી હોય ત્યાંથી રહું. મારા કોમ હોય તો હું બહાર જાઉં. તે બહાર જાવ ગલ્લો બંધ કરી દો. એમ ના મેળ આવે ને મારા ભાઈ બીજા ગ્રાહક આવે. બીજા ઘરાક બીજા ઘેર જાય ઘરાક હાલ બીજા ઘરાક ઘેર જ કશો હોતો નહીં, એ તો પાછા આવશે. એ મારા જ ગ્રાહક છે. ગમે તેવો હોય ને એ ઘેર જ જોય. આ રોડ બોલો હું લેવાનું કહો? ગોટા હે ગોટા ભજીયા ઉતારવાના ગોટા પેકેટ. હા પડે બરોબર. ગોટા પડ્યા હમણાં નવા આયા હરીફાના ગોટા. હરીફા ઓવા તાણી નવા આયા. હારું હોય બેસન. બેસન એટલે એકદમ ચક્કાસ વગે ગોટા બનશે મોટા મોટા. આ તેલ ચીવું હોય. તેલ તો કપાસિયા તેલ છે, ઘણું બધું તેલ છે. અલગ અલગ વેરાયટી છે આપણા જોડે. તમારે કેવું તેલ લેવું બોલો? સિંગ તેલ જોવા સિંગ તેલ મળી દે. ગોટા આલુ કે તેલ આલુ? પેલા ગોટા હાલો. ગોટા હોવા પેલા તો ચોમા હવે વરસાદ છે ને એટલે ગોટા ખાવા પડશે. આ ધંધો કરો માં બેસીને બહાર ના રખડો. શું ધંધો કરો? આવો ને આવો. આ કરો એવો ને એવો ધંધો. આ ઘટા કરો જલ્દી, મારે મોડું થાય છે. મૂર્ખા આ શું આલ્યું તાર? ભજીયા એટલે આ સોજી છે જો મૂર્ખા. મારા હાથમાં કદી આવું થાય ના, પણ આ તો
મગજ રાખ મગજ ગલ્લામાં મગજ રાખતા નહીં પછી ગલ્લો ખોલ્યો બંધ કર દો ગલ્લો. આ રીતો હરીબાના ગોટા શું ભાવ થાય કે પેલા? ભાવ તો 80 રૂપિયા. અરે 80 રૂપિયા હોતા છે યાર. એટલા 80 રૂપિયા છે બોલો. 80 રૂપિયા વાહ સારું હેડ તને આજુ રાખ. આ રાશિ બોલો બીજું. અને પૈસા હાલ નહીં મળે પાછા. તો ભાઈ પૈસા વગર તો ભાઈ કાઢવું ભાઈ. શું કા ના ચાલે આજે પૈસા લે કમાઈને. કમાઈને આલો ના ચાલે ને તો હું ભાઈ કમાવા બેઠો છું ચોથી મેળ આવે. તું કમાવા બેઠો તો ગલ્લા બેઠો હોય ભાઈ આ ગલ્લા કલામ તો બેઠો હોય તાણી આ ના મેળ ખાય. હાલ લે. ચોમાનો હું બાજી ધંધો નહીં કરતો જો કાકા તમે જવું હોય તો જતા રહો. અરે હું એકલો છું ભાઈ લાકી યાર બને ખાવું. ના તમારા આગળનું ભાઈ ખાતું બાકી છે તમે જુઓ. આ કેટલું હ જોજે. આ તમે જુઓ આ જોજો તમે આ રે જુઓ નાથો કેટલા ખબર 1530 રૂપિયા અહીં. તે હાલ છે પણ કમાઈને. હાલવા વાળા તો પેલા ઉબર સંગે જ્યાં ઈવાને જેટલા હાલ્યા 2350 હતા ને તો ઈવાને ખાલી 500 રૂપિયા હાલ્યા. એ દારૂડિયા જેવો નહીં હું. ચોમામાં હું કોઈના જેવા મારા જોતા નહીં. ચોમામાં નહીં મેળ ખાય. અરે હાલ કે પણ હું તો રોજ આવું કે. ના ચોમાવાનું નહીં મેળ. શરમ તો હરમ હું નહીં ચલવું જો ચોમા સારું હેડો તાણી. વસ્તુ એટલે આપણું એક નંબર જો બજારમાં આવું મળે નહીં. બધું મળે હ. લેવું નહીં. ના ના નહીં લેવું. સારું વડો જાણે રોકડા ડિસ્કો અને ઉધાર કિસ્કો. એવું નહીં પણ મારો ઠાકર બહુ મહાન છે ઘણું હાલ છે. લે લાવો બલ્લઈ. હા લાવો હું મેલ દઉં. ચાલ મેલ ચાલના દસી થો તમે તો. અમે ઉપર તો નતું ના થઈ એવું છે? ઓય પેલા પલંગ ઉપર મેલજો. પલંગ ઉપર. ઓય ઓ તારી પલંગ ઉપર તો મેલે મેલો. એટલે વરસાદનું પરણે ના એટલે વરસાદ જબરો છે ને. વરસાદની વાત ના થાય શેતર ભરી નાખ્યો. ઊંઘ તો શીખર હું થાય કોઈ થાય જ નહીં ઊંઘ તો. ના હું વરસાદ સારો પડ્યો હું નહીં થાય પણ ઝાર ને થાતું નહીં ને. પણ આવી તો આ વરસાદ વરસશે એટલે ધાર થાય. શું ઝાર થાય આજુ જે રહેતો જ નહીં. એ તો ભગવાન આવી આવ્યો જ છે. અને પોતો એરંડા ચેવડા હતા આવડી માળો હતી. પોરની જ વાતો થતી હશે તાણી. અને ઘઉં ચેવા પડ્યા તમાર. કહું તો આટલા પડ્યા ના. હો બોરી તો ઘઉં થયા હતા. આ હોમણ યાર હો બોરી ચો. હોમણ હો બોરી તો આમ થઈ ગયા. 20 બોરી હોમણ થયા હતા ઘઉં. હા બોલો શું કહો? બસ શાંતિ એક કોમ હતું. શું હતું કોમ? એક 20 રૂપિયા આલો કી. આવડો માણસ થઈ ખાલી 20 રૂપિયા માંગ્યા. 20 રૂપિયા નહીં યાર હાલ મજૂર નહીં ચોમાહાની. તો હું કરવા તાર 20 રૂપિયા જોતા હતા મારો પત્રી તો ઘેર નહીં યાર. પણ એટલે ના 20 રૂપિયા તમારે પાસે મળે માગવા પડે. ના થાય એક વાત કહું હા માર જોડે 20 રૂપિયા નહીં. એટલે શું તમે મારથી મોટા હો એડીલા આપણે. એટલે અને 20 રૂપિયા નહીં એટલા નહીં તા 20 રૂપિયા. શું રાખો તાણી. અત્યારે મારે મરચું બનાવ્યો અને રોટલો બનાવું એટલે ખાઈ લઉં મરચું રોટલો. પલ્લું કાળો 20 રૂપિયા ના લીજો. ઓહો આયો ને વખત મળે શહેર જેવું મુતરી જા 20 રૂપિયા ના રાતે નાતા. ખરેખર અમારા જમાનામાં આવી ચોપડીઓ કોઈ અમે પાણી નહીં એટલા પછી આ ધોત્ય પહેરવાનો વારો આવ્યો. બટી આર્યન ઓમા એકડી બોલો એકલી અને 12 અક્ષરી બોલજે. બાળક છે. ઓ તારે એટલે 12 અક્ષરી બોલ. આ જો હાલ અહીં બધું લખેલું એવી રીતે બોલવાનું બોલ. કક્કો બોલજે. કક્કો લા શું શીખવાડ્યું તને ડાયરેક્ટ કક્કો? ક કબૂતર નો ક એરો કક્કો કહેવાય. ક ખડિયાનો, ખખડિયાનો ખો ક ખટારાનો. ખખટારાનો ખો. તને કોઈ આવડતું જ નહીં. લે આ મોબાઈલ નો લોક ખોલજે. ઓહો ખરેખર ભણવામાં તો ઠોઠ છે પણ મોબાઈલમાં તો એક નંબર છે. આર્યા ભણવામાં ધ્યાન રાખો. ભણવામાં આવડા વેત ભર્યા છે ને મોબાઈલ ફેદી છે. મોબાઈલમાં વર રાખ્યા વગર આ ચોપડે ભણશો ને તો સાહેબ બનશો. મણકાઈ આવરા શું કરો તમે તો? કોઈ નહીં આ અમારે
બટીને શીખવાડું છું. ભેગું ભેગું તમારે ભણવું હતું કે હવે ભણી રહ્યા અમે, જવાની ઉંમર થઈ. તો તમારી ઉંમર થી અમે જ ભણ્યા નહીં, પણ આ છોકરાને ભણાવી, સમજ્યા? ભણાવો પડી યાર છોકરાને. અત્યારે છોકરા કક્કો બોલવાનું કીધું ને કક્કો, અને લોક ખોલવાનું કીધું ને લોક, તે ફટ દઈને લોક ખોલી નાખ્યો. તે પહેલથી હાલ્યા હોય તો મોબાઈલ એટલે હાલવાની વાત નહીં, હું શીખવાડતો હતો તે ના શીખ્યો, અને મોબાઈલનું કીધું ફટ દઈને શીખી ગયો. લ્યો, એ છોકરાને મોબાઈલ આલો તાણી કે એટલે પડ્યો હોય તો જુઓ ઘડી વાર. અને કોમ હતું શું કોમ હતું કોમ? લે લઈને ફોન કરવાનું. જે મોબાઈલમાં પણ જે બીજું કોઈ રમતો ને ગેમો બેમો હોય. કંકુન થાળી 2 તૈયાર રાખો. હા વાહ ચમ એમ હાથી લાયો કંક શું આથી નહીં લાયો. તાને ગલ્લો ગલ્લો અલ્યા સોમાહાનો ગલ્લો હોય ગલ્લો કરવાનો હોય તાણી આપડે ના હોય? હોત તો એટલે ગલ્લામાં એમ કેટલી કમાણી છે? કમોણી તો થાય છે ઘણી. એવું? વાહ કઈ કમોણી હોય કે ના હોય, ગોળ ખાવા ખાલી આવી જાજો તમે. ઓહ તારી એક વાત કહું, હા પેલા ગોગા પાર્લર માં ગોળ લાવો છો એના પૈસા આલ્યા છે? આલ્યા તો પૈસા કોણ આના આલ્યા કન રહી ગયું. ખાતું ચાલે, મને ખબર છે તમારું. હાલશે પૈસા તો અને ચોટ લાયા પૈસા? લોન કરાઈ એટલે લોન કરીને પછી ગલ્લો ચલાવશો કે હપ્તા ભરશો? બે થશે એ તો. અને ગલ્લામાં મોસો બમણ છે પછી ઓર રાખજો. શોખ બમરતી તમે તાર ગોળ ખાવા આવજો ખાલી. અલે તારી ઓના જેમ ઊંધી ઉકલીશ છે સોમાહાની. અને વેલા બધાને ફોન કર્યા ને હા મરજી ભાવે એમ ધંધા વાળો. એ તો ભાઈ સોમાહાના તો આ કારીગર આવે ને ના આવે એવું હોય. મરજીઓ ની ચલવી. વાત સાચી, પણ વરસાદમાં એરા અટવાઈ ગયા હોય તો શું અટવાય? 2-3 દાડા અટવાય રહ્યો. તે ગલ્લો કરવો જ છે એમ? કરવો જ છે ગલ્લો. હા તો અમે તો આવી જા હાડો. અને થોડા પૈસા હોય તો પૂછીના થાય. ઓહ તારે ગોળ ખાવાનું ખાલી બોનું હતું અને પૈસા લેવા આવ્યો એમ નહીં કેતો મારો ઓળશો નાથો બનાવવા આવ્યો. તો પૈસા તો કેટલા જોવું છે? 10,000 રૂપિયા જેવું હતું. એવું છે? હોવે. સારું હડો, એટલે ગોળ તમે બધું તૈયાર કરો, હું પૈસા લઈને આવું. વાંધો નહીં. બધા પાડતા આલ્યો પાછા. હું તો કીધું ચૂપા ચાપી થી હાલવાય કો. હા એમ એટલે ખબર પડે કે ઉસી ના આલ્યા એમ. ના સારું હડો, સારું આવું હો. હા આવજો પાછા ફાઈનલ. આમ ખૂબ તરક્કી કરો, મારો આશીર્વાદ ગલ્લા જો. હા એટલે ના થાય હા ચમ ઊંધી ઉકલી છે તમને? ઊંધી તો ઉકલા જ ને, ચમ? બાકી કોઈ હાલતું નહીં. અલે પણ એ તો પૈસા આલી દેવા પડે ને લઈ જવું પડે, એવું કરવાનું. એક સ્કીમ કાઢવી. જેવી 5 કિલો ખોડ અંગાત 1 છત્રી ફ્રી. ઓહ તારે દેવું થઈ જાય દેવું. 1 કિલો ગોળ અંગાત છત્રી ફ્રી. એટલે પણ આવી ઊંધાઈ ના કર, દેવું થઈ જાય. પેલી લોન લીધી ને હપ્તા ભર્યા તૂટી જાય તું. શું જેવું થાતું જેવું જ કરવું. હારું હેડો ભાઈ, તમારી મરજી. ગોળ ખાવા આવી જાજો તાણ. હારું હો.